નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 8 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકા એરપોર્ટ પર ગર્ભવતી ગુજરાતી યુવતી સાથે એવું તો શું બન્યું? લેખિત વચન આપી પ્રવેશ મેળવ્યા બાદ લીધેલા એક નિર્ણયે આખા પરિવારનું સપનું કાયમ માટે ધૂળધાણી કરી નાખ્યું. જાણો બર્થ ટુરિઝમના ચક્કરમાં વિઝા રદ થવાની ચોંકાવનારી સત્ય ઘટના શું કહે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટ થઈને દિલ્હી એરપોર્ટ પહોંચેલા ખેડાના યુવકનો પાસપોર્ટ સ્કેન થતાં જ અધિકારીઓ પણ દંગ રહી ગયા. એજન્ટે રમેલી $25,000ની ખતરનાક રમત અને ડિજિટલ રેકોર્ડના ભેદે કેવી રીતે ખોલી દીધી તેમની પોલ. જુઓ આ સસ્પેન્સથી ભરેલો કિસ્સો શું કહે છે. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો ન્યુયોર્કના JFK એરપોર્ટ પર કસ્ટમ ટુરિઝમ વિઝા હોવા છતાં ગુજરાતી પરિવારને કેમ અટકાવવામાં આવ્યો? સામાનમાંથી મળેલી એવી એક સામાન્ય વસ્તુ વોટ્સએપ ચેટના એક મેસેજે કેવી રીતે 5 વર્ષનો બેન લગાવીને ભારત ભેગા કરી દીધા પૂરા પરિવારને. જાણો ચોંકાવનારું કારણ શું કહે છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકા જવાનું સપનું જોતા ગુજરાતીઓ માટે આ સમાચાર જે છે તે આંખ ઉઘાડનારા છે. કારણ કે એક ગુજરાતી યુવતી પોતાના પતિ સાથે અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર પહોંચી, પરંતુ એરપોર્ટ પર થયેલી પૂછપરછે આખી પરિસ્થિતિ હતી તે બદલી નાખી. મળતી માહિતી પ્રમાણે 24 વર્ષની આ યુવતી જ્યારે પોતાના પતિ સાથે LA એરપોર્ટ પર પહોંચી ત્યારે ઇમિગ્રેશન અધિકારીને યુવતી ગર્ભવતી હોવાની શંકા ગઈ. પૂછપરછ દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને અંતે તેણે પોતે લગભગ 5 મહિનાની પ્રેગ્નન્સી હોવાનું સ્વીકાર્યું. અધિકારીઓને શંકા ગઈ આ દંપતીનો અમેરિકામાં પ્રવેશ કરવાનો મુખ્ય હેતુ બાળકનો જન્મ અમેરિકામાં કરાવવાનો હોઈ શકે છે. એટલે કે આ મામલો બર્થ ટુરિઝમ સાથે જોડાયેલો હોવાની આશંકા ઊભી થઈ. અધિકારીઓએ બંનેને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ સમયે યુવતીએ રડતા રડતા લોસ એન્જલસમાં રહેતા પોતાના સંબંધી સાથે વાત કરવાની પરવાનગી માંગી હતી. અધિકારીઓએ તેની વિનંતી સ્વીકારી અને ત્યારબાદ લગભગ 2 થી 3 કલાક સુધી ચર્ચા ચાલી. આખરે અમેરિકન સિટીઝન એવા સંબંધી દ્વારા ગેરંટી આપવામાં આવી કે આ દંપતી બાળકના જન્મ પહેલા જ ભારત પાછું ફરી જશે. ત્યારબાદ કપલને શરતી રીતે જોઈએ તો અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો અને તેમની પાસેથી લેખિતમાં પણ વચન લેવામાં આવ્યું કે તેઓ અમેરિકામાં બાળકને જન્મ નહીં આપે. પરંતુ અહીંથી આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક આવ્યો. મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં પ્રવેશ મળ્યા બાદ દંપતીએ આપેલું વચન પાળ્યું નહીં અને તેઓ બાળકના જન્મ સુધી અમેરિકામાં રોકાયા. કહેવાય છે કે પરિવાર આર્થિક રીતે સક્ષમ હતો અને તેનો હેતુ તરત જ અમેરિકામાં કાયમી વસવાટ કરવાનો નહોતો, પરંતુ બાળક અમેરિકામાં જન્મે અને તેને ભવિષ્યમાં અમેરિકન નાગરિકતા મળતી તરીકે જો મળે તો અધિકારના કારણે પરિવાર માટે આગળનો રસ્તો જે છે તે સરળ બની શકે તેવી એમની ગણતરી હતી. અંતે બાળકનો જન્મ અમેરિકામાં થયો અને તેને અમેરિકન બર્થ સર્ટિફિકેટ તેમજ US પાસપોર્ટ મળ્યો. પરંતુ કહાની અહીં પૂરી નહોતી થઈ. બાળકના જન્મ બાદ જ્યારે પતિ પત્ની ભારત પરત જવા માટે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા. અગાઉ અમેરિકામાં પ્રવેશ સમયે આપેલા લેખિત વચનો અને ઇમિગ્રેશન નિયમોના ભંગને ગંભીરતાથી લેવામાં આવ્યો અને તેમના વિઝિટર વિઝા રદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ દંપતીએ ફરીથી અમેરિકાનો વિઝા મેળવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ 3 થી 4 વખત પ્રયાસ કરવા છતાં તેમને સફળતા ન મળી. આ ઘટના બર્થ ટુરિઝમને લઈને અમેરિકામાં ચાલી રહેલી કડક ચર્ચા તરફ પણ ધ્યાન ખેંચે છે. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન માત્ર બાળકને અમેરિકન નાગરિકતા મળે તે હેતુથી વિઝિટર વિઝા પર અમેરિકા જવાનો પ્રયાસ
ઇમિગ્રેશન અધિકારીઓની નજરમાં ગંભીર મુદ્દો બની શકે છે. ટ્રમ્પ પ્રશાસને પણ બર્થ રાઇટ, સિટીઝનશીપ અને બર્થ ટુરિઝમ સાથે જોઈએ તો કડક વલણ અપનાવ્યું હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ, જેમના કારણે આવા કેસોમાં તપાસ વધુ ને વધુ કડક બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ગુજરાતીઓમાં અમેરિકન સિટીઝનશીપને લઈને ભારે આકર્ષણ છે અને કેટલાક લોકો બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમેરિકામાં ડિલિવરી કરાવવાનું આયોજન કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ આ ઘટનામાં સૌથી મોટો પાઠ તો એ છે કે અમેરિકામાં બાળકનો જન્મ કરાવવાથી માત્ર ને માત્ર બાળકને મળતા નાગરિક અધિકારો જ મહત્વના નથી, પરંતુ માતા પિતાની સમગ્ર ઇમિગ્રેશન હિસ્ટ્રી પણ ભવિષ્યમાં મહત્વની બની શકે છે. સામાન્ય રીતે અમેરિકન સિટીઝન બાળક 21 વર્ષની ઉંમરે પૂર્ણ કર્યા બાદ ચોક્કસ કાનૂની શરતો હેઠળ પોતાના માતા પિતાને ઇમિગ્રેટ્સ વિઝા માટે સ્પોન્સર કરી શકે છે, પરંતુ અગાઉના ઇમિગ્રેશન ઉલ્લંઘન, ખોટી રજૂઆત અથવા વિઝા શરતોના ભંગ જેવી બાબતો ભવિષ્યની ઇમિગ્રેશન પ્રક્રિયામાં ગંભીર પ્રશ્નો પણ ઊભા કરી શકે છે. એટલે અમેરિકા જવાનું સપનું જોતા દરેક ગુજરાતી પરિવારે સમજવું ખૂબ જરૂરી છે કે વિઝિટર વિઝા પર અમેરિકા જવું અને ત્યાં જઈને ઇમિગ્રેશનના મૂળ હેતુથી અલગ રીતે રહેવું ગંભીર પરિણામો પણ લાવી શકે છે. એક નિર્ણય બાળકને અમેરિકન પાસપોર્ટ અપાવી શકે છે, પરંતુ એ જ નિર્ણય માતા પિતાના ભવિષ્યના અમેરિકન વિઝા અને ઇમિગ્રેશન સપનાને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટેશનને લઈને ભારત પરત આવેલા ગુજરાતના એક શખ્સને દિલ્હી એરપોર્ટ પર જ એવી રીતે પકડવામાં આવ્યો છે કે સમગ્ર મામલો સામે આવતા વિદેશ જવા માટે ખોટા પાસપોર્ટ અને એજન્ટોના ચક્કરમાં પડેલા લોકો માટે આ એક મોટી ચેતવણી બની ગયું છે. ઘટના દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની છે, જ્યાં વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન ખેડા જિલ્લાના જે કણઝળી ગામના રહેવાસી એક વ્યક્તિના પાસપોર્ટની તપાસ કરવામાં આવી હતી. આ વ્યક્તિ નેવાર્કથી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યો હતો અને અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટેશનને લઈને ભારત પરત ફર્યો હતો. પરંતુ જ્યારે અધિકારીઓએ તેનો પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કર્યો ત્યારે જ સમગ્ર ગોટાળો બહાર આવી ગયો. પાસપોર્ટ પર ફોટો, નામ અને સરનામું આ વ્યક્તિનું હતું, પરંતુ ડિજિટલ રેકોર્ડમાં આ પાસપોર્ટ ગાંધીનગરના રૂપેશ નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. એટલે કે પાસપોર્ટમાં છેડછાડ કરવામાં આવી હોવાની શંકા મજબૂત બની અને એરપોર્ટ પર જ તેની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી માહિતી તો ત્યારે સામે આવી કે આરોપીના સાચા નામે ભૂતકાળમાં પાસપોર્ટ ઇસ્યુ થયો હતો, પરંતુ તેના પાસપોર્ટ પરથી ભારત બહાર જવાની કોઈ આંતરરાષ્ટ્રીય મુસાફરીનો રેકોર્ડ મળ્યો નહોતો. આથી તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે જો આ વ્યક્તિનો અસલી પાસપોર્ટ ભારતમાંથી બહાર જવાની કોઈ એન્ટ્રી બતાવતો નથી તો પછી તે અમેરિકા પહોંચ્યો કેવી રીતે? જો કે તે ક્યારેય ભારતમાંથી બહાર ગયો અને કઈ રીતે અમેરિકા પહોંચ્યો તેની ચોક્કસ માહિતી એફઆરઆઈમાં ઉપલબ્ધ નથી. અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકામાં સેલ્ફ ડિપોર્ટેશનને લઈને ભારત પાછા ફરતા લોકો માટે દિલ્હી એરપોર્ટ પર તપાસ સામાન્ય પાસપોર્ટ ચેકિંગ જેટલી સરળ નથી. અધિકારીઓ પાસપોર્ટની સાથે વ્યક્તિની ભારતમાંથી બહાર જવાની અને ફરી ભારતમાં પ્રવેશવાની ડિજિટલ એન્ટ્રી એક્ઝિટ હિસ્ટ્રી પણ તપાસી શકે છે, જેમના કારણે પાસપોર્ટમાં કરેલી નાની કે મોટી છેડછાડ પણ પકડાઈ શકે છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક લોકોને હવે સેલ્ફ રિમૂવલનો વિકલ્પ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના ખર્ચ એર ટિકિટને લઈને પાછા ફરવાનું હોય છે, જ્યારે સીબીપી હોમ એપ મારફતે સેલ્ફ રિમૂવલ માટે નોંધણી કરનારા કેટલાક પાત્ર લોકોને અમેરિકી સરકારી તરફથી મફત એર ટિકિટ અને $2600 સુધીનું એક્ઝિટ ઇન્સેન્ટિવ મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરંતુ ભારત પરત ફર્યા પછી જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજો સાથે મુસાફરી કરે છે તો અમેરિકાથી બહાર નીકળી જવાથી ભારતીય કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય એવું જરૂરી નથી. ખાસ કરીને એજન્ટોના એવા દાવાથી સાવધાન રહેવાની જરૂર છે જેમાં તેઓ મોટી રકમને લઈને પાસપોર્ટ રિન્યૂ કરાવી આપવાનો પણ દાવો કરતા હોય છે. માહિતી અનુસાર કેટલાક કિસ્સામાં એજન્ટો $25,000 સુધીની રકમ લેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે અને બીજા વ્યક્તિના પાસપોર્ટમાં ફોટો કે અન્ય વિગતો બદલીને નવો દસ્તાવેજ તૈયાર કરી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરને પોતાનો પાસપોર્ટ નકલી કે છેડછાડ કરેલો છે તેની જાણ પણ ઘણી વખત ભારત પહોંચ્યા બાદ એરપોર્ટ પર તપાસ દરમિયાન જ થાય છે, પરંતુ ત્યાં સુધીમાં મામલો ગંભીર ગુનામાં ફેરવાઈ શકે છે. દિલ્હી એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી આવા કેસોમાં ગુજરાતીઓની ધરપકડના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને આપણે જોયા છે. ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા કેટલાક લોકો એજન્ટોની સલાહથી પોતાનો જે અસલી પાસપોર્ટ ફાડી નાખતા હતા, જેથી ઓળખ અને ડિપોર્ટેશનની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. પાસપોર્ટ ન હોવા છતાં ઓળખ ચકાસીને ઇમરજન્સી સર્ટિફિકેટ મારફતે વ્યક્તિને પરત મોકલવાની પ્રક્રિયા થઈ શકે છે. એટલે કે પાસપોર્ટ નષ્ટ કરવો પણ કોઈ સુરક્ષિત રસ્તો નથી રહ્યો. આ જ પ્રકારનો એક કિસ્સો જૂનમાં જોઈએ તો સામે આવ્યો હતો, જ્યારે અમેરિકાથી ડિપોર્ટ થયેલા મહેસાણા જિલ્લાના એક આધેડની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અમેરિકામાં પરિવાર સાથે રહેતા હતા અને આઈસ દ્વારા ધરપકડ થયા બાદ રિમૂવલ પેપર્સ પર સહી કરવાની તૈયારીઓ દર્શાવી હતી. ત્યારબાદ થોડા દિવસ ડિટેન્શન સેન્ટરમાં રાખીને તેમને ભારત મોકલવામાં આવ્યા હતા, પરંતુ દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય એજન્સીઓની તપાસનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ તો એ છે કે અમેરિકા પહોંચવા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવવો જેટલો જોખમી છે એટલું જ જોખમી ખોટા પાસપોર્ટ અથવા છેડછાડ કરાયેલા દસ્તાવેજો સાથે ભારત પરત ફરવું પણ છે. અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટેશન લઈને આવનારા વ્યક્તિએ એવું માનવું ન જોઈએ કે ભારત પહોંચ્યા પછી માત્ર ઇમિગ્રેશન સ્ટેમ્પ લગાવીને તેને જવા દેવામાં આવશે. ડિજિટલ રેકોર્ડ, પાસપોર્ટ હિસ્ટ્રી અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો કોઈ ગેરનીતિ સામે આવે તો એરપોર્ટ પરથી જ કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ કેસ એક સ્પષ્ટ ચેતવણી છે કે એજન્ટની લાલચમાં આવીને નકલી દસ્તાવેજો કે બીજા વ્યક્તિના પાસપોર્ટનો ઉપયોગ કરવો આખરે સૌથી મોટો ભાર પડી શકે છે. અમેરિકામાં માત્ર માન્ય ટુરિસ્ટ વિઝા હોવા એટલે એરપોર્ટ પરથી અમેરિકામાં પ્રવેશની ગેરંટી નથી. અને ન્યુયોર્કના JFK એરપોર્ટ પરથી સામે આવેલી એક કથિત ઘટના આ વાતને ફરી એક વખત ચર્ચામાં લાવી છે. અહેવાલ મુજબ ગુજરાતથી અમેરિકા પહોંચેલા એક ભારતીય પરિવાર પતિ, પત્ની અને તેમના નાના બાળક પાસે માન્ય B1, B2 ટુરિસ્ટ વિઝા હોવા છતાં તેમને એરપોર્ટ પર લાંબી પૂછપરછનો સામનો કરવો પડ્યો અને અંતે તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યો. પણ શા માટે? એટલું જ નહીં, તેમના વિઝા રદ કરવામાં પણ આવ્યા હોવાનો અને રેકોર્ડ પર 5 વર્ષનો સૌથી મોટો પ્રતિબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો એ સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે અમેરિકન એરપોર્ટ પર અધિકારીઓ માત્ર વિઝા જોઈને નિર્ણય લેતા નથી, પરંતુ પ્રવાસનો હેતુ, રોકાણની યોજના, નાણાકીય સ્થિતિ અને અન્ય જવાબોમાં પણ સુસંગતતા તપાસી શકે છે. અહેવાલ મુજબ JFK એરપોર્ટ પર શરૂઆતની પૂછપરછ દરમિયાન અધિકારીઓએ પરિવારને અમેરિકામાં કેટલા દિવસ રહેવાનો છે અને ક્યાં ક્યાં જવાના છે તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ પતિ અને પત્નીના જવાબમાં તફાવત જોવા મળ્યો હોવાના કારણે અધિકારીઓને શંકા ઊભી થઈ હતી. પરિવાર પાસે હોટેલનું જે કસ્ટમ રિઝર્વેશન પણ હોવાનું જણાવાઈ રહ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ તેમને
સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલ્યા અને તેમના સામાનની વધુ વિગતવાર તપાસ પણ કરવામાં આવી. અહીંથી મામલો વધુ એકદમ ગંભીર બની ગયો હોવાનું પણ કહેવાય રહ્યું છે. પરિવાર માત્ર 10 દિવસની ટૂંકી રજા માટે આવ્યો હોવાનો દાવો કરતો હતો, પરંતુ તેમના સામાનમાંથી કપડાં ઉપરાંત ભારે ભારતીય રસોડાના વાસણો, પ્રેશર કુકર અને સ્ટીલની કટલેરીનો સેટ જેવી ઘર વખરી વસ્તુઓ પણ મળી આવી હોવાના અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. પરિવાર તરફથી આ વસ્તુઓ ન્યૂ જર્સીમાં રહેતા સગા માટે ગિફ્ટ તરીકે લાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ અધિકારીઓને તે સગાનું ચોક્કસ વેરીફાઈડ સરનામું અથવા સંપર્ક વિગતો સ્પષ્ટ રીતે આપી શકાય ન હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓને આવા સામાનથી એવી શંકા થઈ શકે છે કે પ્રવાસી માત્ર થોડા દિવસની મુલાકાત માટે નહીં, પરંતુ અમેરિકામાં લાંબા સમય સુધી રહેવા અથવા તો સ્થાયી થવાના ઈરાદાથી આવ્યો છે. જો કે અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જરૂરી છે કે માત્ર વાસણો કે ઘર વકરીનો સામાન હોવો પોતે જ અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ જ્યારે આવા સામાન સાથે પ્રવેશના હેતુ અંગે વિરોધાભાસી જવાબો અથવા તો અન્ય શંકાસ્પદ બાબતો જોડાય ત્યારે અધિકારીઓ વધુ તપાસ પણ કરી શકે છે. મિત્રો, આ તપાસ દરમિયાન પરિવારના ફોન અને ડિજિટલ સંચારની પણ તપાસ કરવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. વોટ્સએપ પર ચેટમાં અમેરિકામાં સ્થાનિક સંપર્કો સાથે કલાકોના દરેક કામ, કેશ જોબ અને બેબી સિટિંગ અને સ્થાનિક સ્ટોરમાં કામ કરવાની ચર્ચા મળી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો અધિકારીઓને એવું લાગે કે કોઈ વ્યક્તિ B1 B2 વિઝા પર અમેરિકામાં કામ કરવાના ઈરાદા સાથે આવે છે તો તે ગંભીર ઇમિગ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે. ખાસ કરીને ટુરિસ્ટ તરીકે પ્રવેશી અમેરિકામાં અનઅધિકૃત રોજગાર કરવો વિઝાની શરતો સાથે સુસંગત નથી. આ ઘટનામાં આખરે પરિવારને અમેરિકામાં પ્રવેશ આપવાને બદલે ભારત પરત મોકલવામાં આવ્યો હોવાનું અને વિઝા રદ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. 5 વર્ષના પ્રતિબંધની વાત પણ સામે આવી રહી છે, પરંતુ આવા કેસમાં ચોક્કસ કાનૂની કારણ અને લાગુ પડતી કલમની સત્તાવાર માહિતી વિના અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. આ ઘટનામાંથી ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જનાર ભારતીયો માટે સૌથી મોટો સંદેશ તો એ છે કે માત્ર વિઝા હાથમાં હોવા પૂરતા નથી, પરંતુ પ્રવાસનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. પતિ પત્ની સહિત પરિવારના તમામ સભ્યોના જવાબો એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ અને ક્યાં રહેવાનું છે અને તેની વિશ્વસનીયતા માહિતી હોવી જોઈએ. રિટર્ન ટિકિટ, હોટેલ બુકિંગ અથવા જ્યાં રહેવાના હો ત્યાંનું ચોક્કસ સરનામું અને સંપર્ક વિગતો ઉપલબ્ધ રાખવી ખૂબ જ સમજદારી ભર્યું પગલું ગણાય છે. સાથે જ સૌથી મહત્વપૂર્ણ વાત, ટુરિસ્ટ વિઝા પર અમેરિકામાં કામ કરવાની કોઈ યોજના ન હોવી જોઈએ. કોઈ મિત્ર કે સગાએ કેશમાં થોડું કામ કરાવીશું કે બેબી સિટિંગ કરી દેજો અથવા સ્ટોરમાં મદદ કરી દેજો એવું કહ્યું હોય તો પણ તેને સામાન્ય પ્રવાસનો ભાગ માનવામાં આવતો નથી. તે યોગ્ય નથી અને અંતે યાદ રાખો, અમેરિકામાં પ્રવેશ આપવાનો અંતિમ નિર્ણય એરપોર્ટ પરના ઇમિગ્રેશન અધિકારીઓના નિરીક્ષણ અને લાગુ કાયદા પર આધારિત હોય છે. તેથી અમેરિકામાં પ્રવેશ કરતા પહેલા આ વાત તમારે ખાસ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે, દરેક NRI માટે જે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છે તેની માટે.